ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો વાગી ગયા છે 4:45 અને પહેલાં તો હું વોશ એરિયાનો દરવાજો બંધ કરી દઉં, કેમ કે મારે છે ને અહીંયાથી બહારનો અવાજ બહુ જ આવે એટલા માટે. અને ફાઇનલી જો આજે છે ને મારે ઢોકળા બનાવવાનો ટાઈમ આવી ગયો છે. તો એ મેં લસણવાળી ચટણી બનાવી દીધી છે અને ઢોકળિયું તૈયાર છે. જોઈ લઈએ પેલા મેઇન વસ્તુ કે આથો આવ્યો છે કે નહીં, કેમ કે આથો વગર તો થશે નહીં. મેં છે ને ઓવનમાં મૂકી દીધું હતું, થોડુંક ઠંડુ વાતાવરણ હતું ને. અરે બાપ રે વાવ, બહુ મસ્ત આથો આવી ગયો છે. જો બતાવો તમને, એકદમ જો મસ્ત ઉપર કાણા કાણા થઈ ગયા છે, સરસ. સ્મેલ બી ખાટી ખાટી મસ્ત આવે છે. અને લસણવાળી ચટણી, હા 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 હા, લસણવાળી ચટણી અને ઢોકળા, આ તો મજા વાળી જવાની છે. ચલો તો પેલા આપણે જોઈ લઈએ કે ગીશુ શું કરે છે. ને પેલા તમને આથો બતાવી દઉં, જો મસ્ત આથો. જો ગાઈસ, મેં છે ને આમાં પેલું નહોતું નાખ્યું હળદર, હું પછી નાખીશ, કેમ કે મને છે ને કાચો પીળા ઢોકળા બહુ ગમે. એકદમ આમ યલો યલો ના મજા આવે, કાચા પીળા કલર ના હોય ને એવા ગમે. તો જો મારો દીકરો અહીંયા શું કરે છે, આ ચેર શું કામ ઉપર લીધી, કે ઉપર જ હતી? ટાઈમ પાસ કરે છે હે? એમ એમ પોતા કરવા આવે ને ત્યારે મેં ચેર ઉપર ચડાવી દીધી હોય ને પાછી નીચે લેતા ભૂલાઈ જાય છે, એટલે એમને રમેશ બિચારી દીકરી. ચાલ નીચે લઈ દઉં તો મજા આવે છે, પણ પડે નહીં હો ગીશું હો. અને જો વરસાદ આવ્યો તો બપોરે તો મેં કપડા અંદર સૂકવા, તો વરસાદ જતો, મતલબ કપડા સુકાઈ ગયા હતા, બ્લેન્કેટ ને એવું ધોયું હતું ને, તો પાછો જો આ મંગાવ્યો છે અત્યારે. તો ચલો બનાવી દઈએ ઢોકળા. બતાવું તમને ઢોકળા મારા. મીતુ ગઈ છે ટ્યુશન અને ચલો બનાવી દઈએ મસ્ત મસ્ત ખાટા ખાટા ઢોકળા. તો જો હું આવી રીતે બનાવું છું. આ જે આપણે બધું આથો હોય ને એમાં જ હું લીંબુ કે એવું કંઈ નથી નાખતી. હું એક્સ્ટ્રા કાઢી લઉં થોડુંક, આ 2 ડીશમાં થાય ને એટલું. તો અહીંયા મેં એટલું કાઢી લીધું છે, 2 ડીશમાં થાય એટલું. અને ખાટી છાશ હતી ને એટલે હું અત્યારે લીંબુ નથી નાખતી, ને તો ખાવાનો સોડા, પછી એના ઉપર લીંબુ નીચોવું. અત્યારે આપણે લીંબુ નથી નાખવાનું, કેમ કે ખાટું જ છે ઓલરેડી, એટલા માટે. તો અહીંયા હું નાખીશ ઈનો, થોડોક ઈનો નાખીશ અને થોડુંક પાણી નાખીશ, થોડુંક જ, બહુ વધારે નહીં. અને ગ્રીસ કરી લીધી છે બંને ડીશ, અને અહીંયા મૂકી દીધું છે કુકર ગરમ કરવા માટે, પાણી ગરમ કરવા માટે. તો ગ્રીસ કરી લીધું છે. ઈનો નાખ્યા પછી બહુ રાખવાનું નથી, ફટાફટ આમાં લગાવી દેવાનું છે. તો ચલો હું કરી નાખું પ્રોસેસ. જો અહીંયા મૂકી દીધા છે મેં ઢોકળા, અને ઉપર જો ભરી ભરીને ચટણી નાખી છે. આ ચટણીનો મોઢામાં આવે ને મજા જ આવે. મીતુને એટલે સોરી ગીશુને પૂનમને ના ચાલે એટલું તીખું, એટલે હું મારા ને મીતુ માટે આવા તીખા તીખા બનાવું. અને પછી ચટણી, ઢોકળા ખાધા પછી જે ચટણીનો ટેસ્ટ મોઢામાં રહી ને, એ ખાઈને પછી પાણી પીવાની ઈચ્છા ના થાય. એટલે એમ થાય કે ચટણીનો ટેસ્ટ મોઢામાં રહી. તો મને એ મારા ફેવરેટ છે બહુ, એકદમ લસણવાળા. એમાં આદુ મરચાંની પેસ્ટ મેં નાખી છે. આદુ મરચાં, લસણ તો ઉપરથી નાખવાનું જતું, એટલે આદુ મરચાંની પેસ્ટ નાખી છે. અને કોથમીર છે ને હું આમાં નથી નાખતી, વઘારીશ ને ઢોકળા ત્યારે એમાં નાખી દઈશ. તો ચલો બની જાય એટલે બતાવું મસ્ત ઢોકળા મારા. જો ગાઈઝ, મસ્ત મસ્ત ઢોકળા બની ગયા છે મારા. જો મસ્ત જાળીવાળા થયા છે, સરસ. જો પચા પચા મસ્ત લસણવાળી ચટણી વાળા, એટલા ઠરી ગયા છે. અને આ 2 હજુ ગરમ છે, હજુ મેં નીકાળ્યા જ છે. અને હવે આ જૂનું મારું ઢોકળિયું છે ને એમાં હું વઘારું, કે આમાં બધા આવી જાય. અને આ પેલું છે ને તીનનું, એટલે આમાં વઘાર બળે ને, સ્ટીલમાં વઘાર બળી જાય, એટલા માટે હું આમાં વઘારું છું. તો ચલો વઘારી નાખીએ લીમડો, તલ અને
વ્હાઈટ તલ નાખીશું એમાં, અને લીમડો બી નાખીશ, ધાણા નાખીશ, એવું બધું નાખીશ. તો ચલો વઘારી નાખે પછી બતાવવાના. લીલા મરચા પણ નાખીશ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો સવારમાં મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં તો મોર્નિંગ જ થાય ને ગાઈઝ, શું બોલું છું. મને એટલી ઊંઘ આવે છે, એટલી ઊંઘ આવે છે ને કે વાત ના પૂછો. અને પછી ભાઈને લોકો આવી ગયા હતા ને પછી મને શૂટ કરવાનું ભૂલાઈ જ ગયું. એ લોકોને અચાનક ફોન આવ્યો કે અમે આવશું એમ, એટલે મેં કીધું સારું વાંધો નહીં આવું. તો ઢોકળા બનાવ્યા હતા બપોરના અને સવારના, એ બધા પૂરા થઈ ગયા. ભાઈની આવી ગયા ને એટલે નથી કહેતા કે દાણે દાને દાને પર લીખા હોતા હે ખાને વાલે કા નામ. તો એ સવારમાં જ મેં જ્યારે પલાળ્યા ને ત્યારે જ ભાઈનું નામ એમાં લખાઈ જ ગયું વિશે, એટલે એ લોકોને ભાગમાં આવી છે. એટલે ખવાઈ ગયા બધા ઢોકળા. અને અત્યારમાં જો બનાવું છું મારી ભાખરી, કેમ કે બહુ ભૂખ લાગી છે એટલે ભાખરી છે. તો ચલો, બાળકો ગયા છે સ્કૂલે અને આજે છે એનો લાસ્ટ ડે. પછી 5 દિવસની છુટ્ટી આવશે એ લોકોને. તો બસ જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અને બીજું તો શું કહું યાર, શું કેવું રોજ 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 વિડીયોમાં હું તો અલ્ટરનેટ ડે વિડીયો બનાવું છું. ડેઈલી વ્લોગ બનાવતા હશે, શું બોલતા હશે રોજ 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 રોજ. આમ તો જો કે જોઈન્ટ ફેમિલી હોય ને એટલે કંઈક વાતો હોય. અમે તો શું એકલા ને એમાંય બોલવા વાળા ઓછા. હું ને ગીશું બે બોલ 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 કરતા હોય. પૂનમ ને મીતુ તો બે ઓછા જ બોલે. મીતુ તો ભણવામાં હોય, પૂનમ ઘરે હોય નહીં, એટલે હું ને ગીશું જ ધડબડાટી બોલાવતા હોય. બાકી તો બીજું શું કહું, આવું છે. ભાઈની લોકો આયા હતા રાખડી લેવા, અને અહીંયા મારી એક ફ્રેન્ડ છે ને એ રાખડીનું સેલ કરે છે, તો એ રાખડી લેવા આવી હતી ભાભી. અને પછી જમીન જતા રહ્યા મોડે, લેટ નાઈટ ગયા હતા, 11:30 જેવું થઈ ગયું હતું. પછી અત્યારે ગીશુબેનને થોડુંક જોર આવતું હતું જવાનું, પણ એક્ઝામ હતી એટલે જવું પડે એમ જ હતું. તો ચલો, વિડીયોનો સ્ટાર્ટ તો કરી દીધો છે. હવે જોઈએ આગળ આગળ શું બતાવું તમને. મશીન એક અણી કાઢે છે, મશીન વાળા ભાઈ પાછા આવવાના છે. આ વખતે જ કહી દેવું છે, હવે જો ન હાલે ને તો લેતા જાવ તમે તમારે મશીન લઈ જાઓ, મને નથી જોતું મશીન, એમ જ કહી દેવું છે. આ વખતે આઈ થિંક નવું લેવું પડશે એવું લાગે છે. બહુ અવાજ આવે છે, બહુ અવાજ આવે. મારે દરવાજો બંધ રાખવો પડે છે, નહીં તો આમ સવારમાં 6 વાગ્યામાં એટલા કાનમાં ઓલું થાય ને, કેવા આમ વિચિત્ર અવાજ આવે છે, ડરામણા અવાજ, કેરી અવાજ આવે છે. આવું છે. ચલો, તપેલામાં ચા બનીશ છું મારી. તપેલામાં ચા બને છે મારી, કેમ કે ધોવી ના પડે ને એટલે. બીજી તપેલી આમાં દૂધ હોય ને, દૂધ મેળવવા માટે અલગથી લઈ લીધું હોય, અને પછી એમાં ચા બનાવી નાખું, એટલે એક જ ધોવાની રહી. ચલો ત્યારે ખાઈ લઈએ ભાખરી અને પછી કરીએ કામની શરૂઆત. ચલો ગાઈઝ, જો પાછા વાગી ગયા છે 5:30 અને અમે સૂઈને ઉઠી ગયા છીએ. અને જો અહીંયા બને છે આજે થોડુંક વિચિત્ર શાક. એક વખત મેં મારા સાસુએ બનાવ્યું હતું આવું શાક. ટામેટા હોય ને, હા બિસ્કિટ ખાવા છે. ટામેટા હોય ને એમાં જો મેં આવી મેગી પાડી દીધી છે. મેગી શાક છે. મેગીનું શાક બહુ ભાવે ગીશું ને ગીશું. તો આવું બનાવ્યું છે. પેલા ટામેટાની ગ્રેવી જેવું કરી નાખ્યું હતું ને, પછી એમાં છે ને સેવ પાડી દીધી. તો મારે 2 રોટલી પડી છે, ઠંડી રોટલી ખાવી છે આજે મારે. અને ગરમ ગરમ લાગે છે. કેમ તું ગરમ નહીં, સસુઈ નહીં થઈ ને એટલે. બિસ્કિટ કરતા પેર ખાઈ લે ને કે શું, અડધું પડ્યું છે આમ થોય તો જો. અને આજે જો મીતુને જવાનું છે 6:30 ટ્યુશનમાં, કેમ કે એ લોકોને એક્ઝામ ચાલુ છે, તો એટલા માટે. અને બિસ્કિટ
તે સવારે ખાધા હતા બિસ્કિટ કે હે તો શું થયું બહુ ના ખવાય બેટા બિસ્કિટ અચ્છા આના નથી કેમ ચાલ બીટીએસ ઓરિયો છે ને બીટીએસ જ છે ને આ બીટીએસ આ છે મિની બીટીએસ બીટીએસ આ મિની જ છે ને મિની બીટીએસ પાછળ તો નથી મિની હવે એ તો મને નથી ખબર બેટા બેબી લઈ આવ્યા બે બેને ખાવા દઈ છે પેકેટ દઈ બસ 3 બસ ને હે કાનો જમજમ કયું જમજમ તું જા એ દઈ દે દઈને ખોલેલા છે ને આ ડબ્બા બધાને કરવાનું વાદળ છાયું વાતાવરણ હોય ને તો હવાઈ જાય એટલા માટે એને દઈશું જીમજામ આપું આ મારા ફેવરિટ છે જીમજામ એમાં જો આ જેલી હોય ને બહુ ભાવે ના ના જીમજામ ખાવું છે હું લાસ્ટમાં ખાઈશ એ ખાવું છે મારે ડેઝર્ટમાં તો ચલો મારું શાક બની ગયું છે મસ્ત જો ભાખરી ચોળીને મજા આવે પણ આ ભાખરી નથી ખાવી બહુ ખવાઈ જાય પછી હો કઈ નથી થતું કઈ નથી થતું આજે જીમમાં જવું હતું આજે કાલે નથી ગઈ કાલે કામ આવી ગયું હતું એટલે બ્લાઉઝ લેવા જવાનું હતું સીવડાવવા નાખ્યા હતા ને અને આજે મશીન રિપેર કરવા આવ્યા હતા ને એટલે આજે નહોતું જવાનું તો હવે જોઉં છું આજે વોક કરું કદાચ ખબર નહીં ત્યાં બધા બેઠા હોય ને એટલે એમ કે બેસી જાવ ને એટલે બેસી જઈએ પછી ચલો તો જમી લઈએ 5:30 વાગ્યામાં ચલો ગાઈસ જો મેં જમી લીધું છે કેવું છે એમાં ખાલી ખાંડ નથી એમાં ખાંડ છે નો આ મારું છે બસ હવે ગીશું હવે હવાર વગાડતી ને નાખે ને તો ઉઠવા પહેલા એક મૂકી દે ઉઠવા પહેલા કેમ નાખે હજી અડધી ઊંઘમાં આવીશું ત્યાં નાખે ઊંઘમાં હોય ને ફીલિંગ સમજવાની ઉઠી નાખશે ને તો હા ઈ ભલે ઊંઘમાં હોય ચપ્પલ જોરથી અને સવારે જો ઉઠીને 11 વાગ્યા પહેલા ગાતી હોય તે દિમાગ ઉઠાડી દે હું અહીંયા જીમમાં જોઈન આવું જીમમાં 11:30 વાગ્યા સુધી યોગા વાળા હોય જી આવી જાય મારી અહીંયા દિમાગ કામ એકદમ ખુલી જાય મસ્ત સપનું આવ્યું હોય ને એમને કોણ ઉઠાડે તને મારું દિમાગ તો તને તાર દિમાગ ને બોલે દો વાત તો હંજે તું જો હું એકવાર ખૂબ તામાંથી એનર્જી આટલી કેમ આવતી જાય કેમ કે આવાજ ન દેવી એનર્જી બ્લોક કરી દેવી નાકાબંધી ના એનર્જી સારી છે ગીશુને આખો દિવસ ફ્રેન્ડ્સ આખો દિવસ રમે રાતે 12 વાગ્યા સુધી રમે તો એનર્જી એની પૂરી જ ન થાય બોલો 6:30 વાગ્યાની ઉઠી હોય એમ નહીં સાંભળ રાતે 12 વાગ્યા સુધી રમે તોય સવાર 8 વાગે ઉઠી જાય રાતે 9:30 સુધી હોય તો 6 વાગે ન ઉઠે ધ્યાન પછી એવી એનર્જી છે કાં ગેશું વિચિત્ર એનર્જી છે એનર્જી રજામાં જ આવે છે એટલી એનર્જી સારી નથી 6:30 વાગ્યાની સ્કૂલે ગઈ હોય તો બપોરે સૂવે નહીં અને રાતે 9 વાગ્યા સુધી જાગે તું તો મોટી છો એ તો નાની છે નાની છે તો નાની માં એનર્જી બેઠી પાછી એની એનર્જી કોઈ ના કરે બેઠા બેઠા હું કરવાનું વિડિયો અંતા હોય જોવાના આમ કરી રાખવાની ક્યારેક ક્યારેક સૂતી હોય તો મને એના સ્કૂલમાં કોઈ માળ નો ચડવાના મને 4 માળ ચડવાના 4 માળ બેગ નો વજન એક તો મારી બેગ ના મરેન્દ્ર આખું દખવા માંડ્યું
એ તો આજનો દિવસ જ હતો ને, કાલનો દિવસ ને આજનો દિવસ. હવે ગીશુને વેકેશન ખુલશે એટલે ન્યૂ સ્કૂલમાં શિફ્ટ થવાનું. હા કહેતી હતી આ પછી. પણ મને પડે ને ત્યાં 2 માળ તો ફર્સ્ટ ફ્લોર ના છે. હે આ ગીશોન ક્લાસ નથી ઈ રો અને સેકન્ડ ફ્લોર ની ઈ રો બે ફર્સ્ટ ક્લાસીસ ના છે. હા તે 9 ક્લાસ છે આ તો લોકોના. આ 8th ના 14 ઓ 10th ના વધવાના જ આવતી વખતે. ચલો ગાઈઝ જમી લીધું છે અને હવે વિડીયો નો કરે છે ગીશુ અહીંયા એન્ડ. ચલો ગીશુ એન્ડ કરી દો વિડીયો નો. એમ નહીં, એમ સરખો કરી એન્ડ બોલવાનું. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ચેનલ ને કરજો Share. સબસ્ક્રાઇબ. હાલો નથી જાવું સાંજે. સાંજે નથી જાવું. એમને સરખો એન્ડ કરી દે, સરખો એન્ડ કરી દે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય ટેક કેર. એ